વધતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે આમ આદમી પાર્ટીનું અનોખો વિરોધ પ્રદર્શન। વધતી જતી મોંઘવારી તેમજ પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે અનોખી રીતે પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આંદોલન દરમિયાન આપના કાર્યકરો પગ રિક્ષામાં પેટ્રોલથી ચાલતા વાહનો મૂકીને કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા અને ઈંધણના વધતા ભાવો સામે વિરોધ નોંધાવ્યો હતો। કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ સ્થિર હોવા છતાં દેશમાં સતત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનતા પર ભારે આર્થિક બોજ પડી રહ્યો છે। પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા મોંઘવારી હટાવો, દેશ બચાવો જેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં એકત્રિત થયેલા કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ ભાવ વધારો પર નિયંત્રણ લાવવાની માંગ કરી હતી। આ પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શનને લઈને કલેક્ટર કચેરી વિસ્તારમાં થોડાક સમય માટે ચહલ-પહલનો માહોલ જોવા મળ્યો હતો। વિરોધ પ્રદર્શન કરવું એ જનતાનો હક છે। આજે જે મોંઘવારી ભારતની અંદર વધી રહી છે, સ્પેશિયલી ડીઝલ પેટ્રોલ, જેની પર એક જમાનામાં 10 પૈસા વધતા હતા, તો આજ ભારતીય જનતા પાર્ટી વિરોધ કરતી હતી કે 10 પૈસા વધી ગયા, 5 પૈસા વધારો, 2 પૈસા વધારો। આજે રોજ 1 રૂપિયો, 1.5 રૂપિયો, 50 પૈસા, એક દિવસ એવો ખાલી નથી જતો કે પેટ્રોલ ડીઝલના ભાવ ન વધતા હોય। આજથી 10 વર્ષ કે 12 વર્ષ પહેલાં જે પેટ્રોલ 50 રૂપિયા 60 રૂપિયા હતું, આજે બમણા ભાવે વેચાઈ રહ્યું છે। આજે દેશની અંદર કોઈ એવી વસ્તુ નથી, ચાહે બાળકોનું દૂધ હોય કે લોકોના જમવાની વસ્તુઓ હોય કે અનાજ હોય, કોઈ પણ વસ્તુ, ગેસ સિલિન્ડરથી માંડીને દરેક વસ્તુ પર જે ભાવ વધારો થઈ રહ્યો છે, આ ભારતીય જનતા પાર્ટી ઇલેક્શનના ખર્ચા, જે બી ખર્ચા આ ભાવ વધારા પર ઝીકી અને લોકોને લૂંટી રહી છે, પોતાની એક ધાક જમાવી રહી છે અને જનતા આનાથી પાયમાલ થઈ ગઈ છે। જો આવું ને આવું રહેશે તો દેશ બરબાદ થઈ જશે। આજે અમે જે સ્કૂટરોમાં પેટ્રોલ પુરાવતા હતા એક સમયમાં, કે ભાઈ મને ખબર છે કે 3 રૂપિયા 2.5 રૂપિયા લીટર હતું, આજે એ જ પેટ્રોલ 100 રૂપિયાની પાર છે। આજે લોકોની પરિસ્થિતિ નથી, લોકો દોરીને લઈ જાય છે, એના કરતાં આજે અમે લોકો સાયકલ રિક્ષા, પેડલ રિક્ષામાં મૂકી અને આ લોકોને બતાવવા માંગીએ છીએ કે જતા દિવસે ભારતની આ જ પરિસ્થિતિ આવવાની છે। આજે આ વડોદરા શહેરમાં અને સમગ્ર ભારતની અંદર આજે ભાવ વધારો થયો છે, ડીઝલ, પેટ્રોલ અને સમગ્ર વસ્તુનો ભાવ વધારો થયો છે। એ ભાવ વધારો ના થાય અને સરકારને અમે એવું કહીએ છીએ કે તમે આ પેટ્રોલ ડીઝલ પર જે ટેક્સ લો છો, સેસ લો છો, જીએસટી લો છો, એ જીએસટી બધું ઓછું કરી અને સસ્તું કરો અને બિલકુલ હમણાં જઈ લગીને આ બધા પ્રોબ્લેમ છે તે લગીને આ બધું જ એકદમ ફ્રી કરો। ટેક્સ ડીઝલ અને પેટ્રોલમાં બી ટેક્સ બધો માફી કરો અને સસ્તું કરો, અને આમ જનતાને અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને વધુ અસર પડે છે। અને આવી રીતે જ કરશો તો અમારે આ ઘોડાગાડી, પગ રિક્ષા અને બળદગાડી લઈને અમારે ફરવું પડશે, અને આ જનતા માટે આ બધો ખરાબ વિષય છે અને આ ખરાબ સંજોગ ચાલી રહ્યા છે। એટલે સરકારને અમે કહીએ છીએ થોડું પેટ્રોલ ડીઝલ સસ્તું કરો અને સમગ્ર વસ્તુ પર સસ્તું કરો। જય હિન્દ, જય ભારત। આજે અમે કલેક્ટર કચેરીએ વડોદરા શહેરના કલેક્ટર કચેરીએ અમે રજૂઆત કરવા આવ્યા છે કે મોંઘવારી જે ગરીબ માણસ અને મધ્યમ વર્ગની ઉપર પડી રહી છે એ પડે નહીં, એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે। હું ખટંબા સરપંચ કમલેશસિંહ વાળંદ।